દિયોદરના સણાદર એટલે કે મિની અંબાજી ખાતે વીસીઈ કર્મચારીની બેઠક મળી। દિયોદર વીસીઈ કર્મચારીની ચીમકી, માંગણી નહીં સંતોષાય તો 28 મે રાજીનામા આપશે। સરકાર પાસે વિવિધ માંગણીને લઈ અનેક રજૂઆત છતાં કોઈ નિર્ણય નહીં। ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક ઓપરેટર મંડળ દ્વારા ગ્રામ પંચાયત ગ્રામ કોમ્પ્યુટર સાહસિક સાથે સમાન કામ સમાન વેતન લઘુત્તમ વેતનનો ભંગ થતો હોય કમિશન પ્રથા બંધ કરાવી ફિક્સ વેતનથી નિમણૂક અપાવી સરકારી કર્મચારીનો દરજ્જો આપવાની માંગને લઈ વીસીઈ કર્મચારીઓએ આંદોલનના મૂડમાં છે। તેને લઈ માંગણી નહીં સંતોષાય તો રાજીનામાની પણ ચીમકી આપી છે। અમારી માંગણીઓ છે કે દરેક વીસી જ્યારે 100 વર્ષથી માત્ર કમિશન બેઝ ઉપર કામ કરે છે તો વીસી મિત્રોનો કાયદેસર રીતે પગારની અમારી માંગણી છે। આજે બનાસકાંઠા જિલ્લાનો વીસી મંડળ અને બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા પ્રમુખો અને ઉપપ્રમુખશ્રીઓની અંબાજી મંદિર સણાદર ખાતેની આજે આ મંથન બેઠક યોજાઈ રહી છે। આજે 11મી મેથી આ લડત ચાલુ છે। સરકારશ્રી તરફથી હજી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો નથી તો અમારી આ હડતાલ છે જ્યાં સુધી સરકાર નિર્ણય નહીં આપે ત્યાં સુધી ચાલુ રહેશે। સરકારને મેં અલ્ટિમેટમ આપ્યું છે કે 25 તારીખ સુધીની અંદર જો અમારી માગણી નહીં સંતોષાય તો 28 તારીખે માનનીય વડાપ્રધાનશ્રીની ગુજરાત મુલાકાત છે એ વખતે બધા જ વીસી સામૂહિક રીતે પોતાના રાજીનામા ધરશે। કારણ કે કમિશન બેઝ ઉપર વીસીના પરિવારનો ભરણ પોષણ કે એમના બાળકોનું શિક્ષણ કંઈ પણ એમને આપવું શક્ય નથી અને મોટાભાગની યોજનાઓ જે છે એ બધી જ ઓપનમાં જતી રહી છે। એટલે કમિશન બેઝ સરકાર કહે છે કે તમને કમિશન આપીએ છીએ પરંતુ એની આરવાર હોય એ પણ ઓપનમાં જતું રહ્યું છે। એની પહેલાંનો જે કિસાન પોર્ટલ હતું ખેડૂત બરી એ પણ ઓપનમાં છે અને પીડીએફની જે એની આપણી જે સેવા હતી એ પણ ઓપનમાં જતી રહી। એટલે મોટાભાગની સર્વિસ બધી ઓપનમાં સરકારે મૂકી દીધી છે। એટલે બાકી જે બચું કુચું કામ છે એની અંદર જે કંઈ કમિશન મળે છે એનાથી વીસીના નિર્વાહ એના પરિવારનો થઈ શકે નહીં। માટે સરકાર સમક્ષ અમારી આ લડત છે એ ચાલુ છે અને જો સરકાર તેમ છતાં પણ નહીં સાંભળે તો આવનારી ચૂંટણીની અંદર દરેક વીસી એકજૂટ થઈ અને એનો જવાબ આપશે। અમારી મુખ્ય માગણી એ જ છે કે અમે 16 વર્ષથી ગ્રામ વિશ્વગ્રામ ગુજરાત સરકારની જે યોજના છે જેની અંદર અમે વીસી તરીકે વગર પગારના વીસી છીએ અને વગર પગારે ફક્ત ને ફક્ત કમિશન બેઝ ઉપર અમારું કામ કરીએ છીએ। આ કામની અંદર અમે ગુજરાતના જે ડિજિટલ બનાવ્યું છે એની પાયાની ઈંટ ગણીએ તો પણ અમે છીએ। કારણ કે અમે ગુજરાતના ગામડામાં ડિજિટલ યોજનાઓ જેમાં કે રેશન કાર્ડ, આવકના દાખલા, જાતિના દાખલા, ક્રિમિનલ, બીજું કે 7/8ના ઉતારા, બેન્કિંગ સેવાઓ, બધી જ સેવાઓ ટોટલ સેવાઓ ગામડામાં અમે આપી રહ્યા છીએ અને આ સેવાઓ પાછળ અમને એક પણ રૂપિયો સરકાર તરફથી મહેનતાણું મળતું નથી। અમારે આ બધી જ સેવાઓ જે લેવી હોય છે એ પબ્લિક પાસેથી અમે પૈસા લઈને કામ કરીએ છીએ જેના કારણે અમારી પબ્લિકથી અને અરજદારોથી પણ ઘણી વખત ઘર્ષણ થાય છે। તો માટે આ વખતે અમે છેલ્લા 6 વર્ષથી સરકારમાં એટલી બધી રજૂઆતો કરી છે પગાર માટે, એટલી બધી રજૂઆતો કરી છે કે લાગ આવે તો સરકારને લગભગ 6 થી 7 તિજોરીઓ પણ નવી લાવવી પડી છે એવું અમે એટલા બધા આવેદનો આપ્યા છે ગુજરાતના। આ વખતે અમે સરકારશ્રીને એટલું કહીએ છીએ કે 25 તારીખ સુધી જો અમને અમારો ન્યાય નહીં મળે, અમને પગાર ધોરણ નક્કી નહીં થાય તો 28 તારીખે માનનીય પ્રધાનમંત્રી શ્રી ગુજરાત મુલાકાતે છે ત્યારે અમે ગુજરાતના 14,000 વીસી એક સાથે સામૂહિક રાજીનામા આપવાના છીએ અને જ્યાં સુધી અમારી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે સરકાર સામે લડતા રહીશું। જો સમય આવે ચૂંટણીમાં અમને અમારા હક માટે ચૂંટણીમાં પણ અમારા દેખાવ કરવા હશે તો અમે કરી બતાવીશું અને સરકારને ચૂંટણીમાં વોટથી પણ અમે અમારું કામ કરી બતાવીશું। અમારી માંગણીઓ એ છે કે સરકાર સામે અમે લડત મોડીને બેઠા છે। 11 દિવસ થઈ ગયા છે અને અમે એમને અલ્ટિમેટમ આપી દીધેલું છે। જો સરકાર છે અમારી માંગણીઓને સ્વીકાર નહીં કરે તો ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન આવવાના છે અને અમે સામૂહિક રાજીનામું આપી દઈશું અને સરકાર જો અમારા ન્યાયની લડત માટે અમે જે આંદોલન કર્યું છે એમાં અમે અમને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કરી બતાવીશું અને સાથે સાથે એ કંઈ કહેવામાં આવે છે કે જો અમારો પગાર કરવામાં નહીં આવે, કમિશન પ્રથા બંધ કરીને જો પગાર કરવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીમાં સરકારને મોટું નુકસાન કરીશું અને અમે પણ પ્રચાર માટે ફરીશું એવી સરકારને અમે ચીમકી આપીએ છીએ।